અમદાવાદમાં આજરોજ ગોલગપ્પા ક્લબ દ્વારા તેની સફળ ચોથી સિઝન અમદાવાદમાં અને આ વખતે ખાસ ગુજરાતમાં પ્રથમ વખત મહિલાઓ માટે આઈસ્ક્રીમ ઇટિંગ સ્પર્ધા લઈ પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોલગપ્પા ક્લબના ઓનર એવા રૂઝાન ખંભાતે જણાવ્યું, મહિલા માટે એમ્પાવરમેન્ટ માટે અમે કટિબદ્ધ અને મહિલા શક્તિને જાગૃતિ અને પ્રોત્સાહન માટે કામ કરી રહ્યા છીએ. સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ કે તમે બધા અમારી જોડે આટલા તાપમાં બી આટલા બપોરે 3 વાગે અહીંયા જોડાયા છો અને સૌથી પહેલા તમને બધાને જે સ્પોન્સરો છે તો હાર્ડલી થેન્ક યુ કે આટલી સરસ રીતે અમને સપોર્ટ કર્યો છે. બસ શોર્ટમાં હું એટલું જ કહીશ, અમે જે ગ્રીષ્મને. નમસ્કાર મિત્રો, અમદાવાદમાં ઓરિયન્ટ ક્લબ ખાતે આજ રોજ ગોલગપ્પા ક્લબના ઓનર એવા રૂઝાનબેન આપણી સાથે જોડાયા છે. ખાસ એક કાર્યક્રમ લઈને જોડાયેલા હતા. એમનું એન્ટરટેનમેન્ટ અને વુમન્સના કાર્યક્રમો તો આપણે જોયા છે. આજે ખાસ એક યુનિક કોન્સેપ્ટ લઈને આવ્યા છે. રૂઝાનબેન, શું વાત કરશો અને આજે કેવી રીતે આ કાર્યક્રમની તમે શરૂઆત કરી? અમે 3 ફાઉન્ડરો છીએ, હું ગ્રીષ્માબેન ને હર્ષાબેન. અમે એકવાર બેઠા હતા, આમ જ મસ્તી વાતો કરતા હતા, તો થયું કે ચલો આપણે એવું કઈ ઇવેન્ટ કરીએ, એવું કઈ કરીએ કે જેમાં બહેનો સંડોવા લાય ને એમાં એમ્પાવરમેન્ટ બી થાય. અને એટલા માટે અમે 3 મળીને ગોલગપ્પા ક્લબ ચાલુ કર્યું. હવે ક્લબ ખાલી છે બતાવવા નામનું છે, આમાં કોઈ મેમ્બરશિપ નથી, બધું ફ્રી જ કરીએ છીએ અમે. આ ઇવેન્ટ બી અમે ફ્રી કરીએ છીએ. પહેલા જે 3 સિઝન કરી એ બી ફ્રી કરી હતી. થેન્ક્સ ટુ અવર સ્પોન્સર્સ અમારું કામ થઈ જાય છે. જોડે જોડે અમે એવું વિચાર્યું કે ચલો હવે બહેનો બધી આવે છે તો આપણે બીજું વુમન એમ્પાવરમેન્ટ નું કરીએ. એટલે શું કરીએ, તો અમે પછી આપણે પેલી ટેબલ્સ આપી, તે લોકો સ્ટોલ રાખે અને સ્ટોલમાં એ લોકોની બીક્રી થાય ને એમાં બી સારો ટાર્ગેટ એ લોકોને, એટલે સારું અચીવમેન્ટ આવ્યું, સારો બીક્રી થતી હતી. એટલે અમે આ વખતે એવું કર્યું કે સ્ટોલ્સ બી રાખ્યા અને ગોલગપ્પા બી રાખ્યા, ફ્રી રજીસ્ટ્રેશન. અત્યાર સુધી 1000 રજીસ્ટ્રેશન ફ્રી થઈ ગયા છે ખાલી ગોલગપ્પાના. પછી અમે હવે નવું લાયા આઈસ્ક્રીમ, કે અમને સ્પોન્સર મળ્યા એટલે અમે આઈસ્ક્રીમ બી નવું ચાલુ કર્યું. એના રજીસ્ટ્રેશન ફ્રી ચાલુ થઈ ગયા છે, એ બી બાકી. એટલે એમાં જેટલા આવશે યુ આર મોસ્ટ વેલકમ. હવે એનાથી ફાયદો શું થઈ રહ્યો છે કે જેટલા વધારે લોકો આવશે એટલું આમ શ્યોર આવશે તો ખાલી ગોલગપ્પાના આઈસ્ક્રીમ ખાઈને તો નહીં જાય. એટલે જે અમારા સ્ટોલ છે એમાં એ લોકોનું વેચાણ બી થશે. અને એટલા માટે આખો પર્પસ એવો છે, શું કે ફન, ફૂડ, ફ્રોલિક અને સાથે સાથે એમ્પાવરમેન્ટ, એટલે કે પાવર ટુ એમ્પાવર. આ અમારો ફંડા છે અને આઈ હોપ કે હજી અમે આગળ આનાથી વધારે નેક્સ્ટ ટાઈમ હજી મોટો શું કે સ્ટેડિયમ ભરી શકીએ, અમે એવી આશા બી રાખીએ છીએ. જી, વુમન્સ માટે તમે સક્રિય છો, સામાજિકમાં બી ઘણી જગ્યાએ તમે એક્ટિવ છો, બધી જગ્યાએ છો. આવનારા સમયમાં તમારા થકી નવો કોન્સેપ્ટ તમે શું લાવી રહ્યા? અત્યારે અમે વુમેન્સમાં, અગર તમે મારા ફાઉન્ડેશનની વાત કરો તો અમે અત્યારે સ્ટીમમાં કામ કરીએ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ, મેથેમેટિક્સ અને લાઈફ સ્કિલ્સ. લાસ્ટ યર અમે 800+ દીકરીઓને, મ્યુનિસિપલ સ્કૂલની દીકરીઓને અમે સ્ટીમમાં ટ્રેન કરી છે. અને આ વખતે હજી ચાલી રહ્યું છે 605 દીકરી અને દીકરાઓને, તેમાં લાઈફ સ્કિલ્સ અને સ્ટીમ બંનેમાં અમે ટ્રેન કરી. એટલે એક્ઝામ્પલ આપું છું તમને કે પેરિસ્કોપ હોય તો પેરિસ્કોપની એને કિટ આપીએ કે ભાઈ આ પેરિસ્કોપ કેવી રીતે ચાલે, એટલે એને ખબર પડે કે ઓકે ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ, ધીસ ઇઝ ધ પેલું વે બિહાઇન્ડ ઇટ, કે વોટ ઇઝ ધ લોજિક, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ, જે એક્સપેરિમેન્ટ કરીએ. એ એક્ઝામ્પલ આપું તમે, રોબોટિક હેન્ડ, તો રોબોટિક હેન્ડ કઈ રીતે ચાલે, આવી તમે લોકો જોડે જાત જાતના પ્રયોગો કરાવે. મેથેમેટિક્સ તો પેરાબોલા શું, a+b² શું, એ બધું અમે લોકોને પ્રયોગો કરીને બતાવીએ. અને એ અમારો અત્યારે પ્રોજેક્ટ બહુ જ હિટ એટલા માટે ચાલી રહ્યો છે કારણ કે છોકરાઓને મજા આવે છે. સરું ટ્રેલ એવું ના કહેવાય, પણ નોર્મલી સ્કૂલ્સમાં એટેન્ડન્સ આગળ પાછળ રહેતી હોય, પણ જ્યારે અમારા સેશન્સ ચાલતા હોય ત્યારે બાળકો ફૂલ 100% પ્રેઝન્ટ હોય. અને જ્યારે અમે લાઈફ સ્કિલ્સ શીખવાડીએ તો લાઈફ સ્કિલ્સમાં હેલ્થ હાઇજીન આવી જાય, કમ્યુનિકેશન સ્કિલ, પછી એ લોકોનું શું કહેવાય, આપણે સેલ્ફ ડિફેન્સ, અમે બધું આ બી લઈ લઈએ. એટલે લાઈફ સ્કિલ્સમાં બી એ લોકોને, અને આમાં અમે બિહેવિયરલ ચેન્જ લઈએ. બિહેવિયરલ ચેન્જ એટલે કે તમારા જહેનમાં ઘુસાડી દઈએ, પપેટ શો કરીએ, ડ્રામા કરીએ, ગેમ્સ રમાડીએ અને એવું કરાવીએ કે એ લોકોના અંદર ઘૂસી જાય. જેમ આપણે સ્વચ્છતા મિશનમાં કેવું મનમાં ઘૂસી ગયું છે કે ભાઈ હવે સ્વચ્છ રાખવાનું, એવી તમે એ બિહેવિયરલ ચેન્જ કરાવીએ છીએ. જી, એટલે આ અમારા અત્યારે બહેનો માટેના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે ગોલગપ્પાની આ ચોથી સિઝનમાં તમે આ એક કાર્ય કર્યું છે. ખાસ કેટલા બહેનો આમાં જોડાયેલા છે આજ? અત્યારે આ વખતે મારી પાસે 1000 નું રજીસ્ટ્રેશન આવી ગયું છે, 1000 બહેનોનું ગોલગપ્પા માટે. હવે અમે આઈસ્ક્રીમ નું લઈ કાલથી ચાલુ કરશું એટલે એમાં વધારે આવશે. વી આર એક્સપેક્ટિંગ અરાઉન્ડ 1500 to 2000 પીપલ. ફૂટફોલ્સ કહીએ કે ફૂટફોલ્સ તો કદાચ વધારે બી થશે, કારણ કે એવું નથી કે જેટલા લોકો રજીસ્ટર કરે છે એટલા જ, કે બી એ લોકોના ફેમિલી મેમ્બર્સ બી લેતા આવે, એટલે તો હજી વધી બી જશે. એટલે વી આર એક્સપેક્ટિંગ કે લોકો વધારે આવે તાકી આ એમ્પાવરમેન્ટ નું કામ વધારે થઈ શકે ને એન્જોય કરે. અલ્ટિમેટલી આજની તારીખમાં આટલો સ્ટ્રેસફુલ નો જમાનો છે, એન્જોય કરે. જી, આ હતા રૂઝાનબેન જે જણાવી રહ્યા છે. ગોલગપ્પા ની બહુ જ વિશેષતા અત્યારે એમને સફળતા સાથે ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં વુમન્સ માટેના કાર્યક્રમો અમદાવાદમાં અનેક પ્રકારના જોવા મળશે તેવું એમને જણાવ્યું છે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર શાહ, અમદાવાદ.